નગરપાલિકામાં કમ્પાઉન્ડની અંદર પડેલા વાહનોને નુકસાન કરી અને જે બહારની વ્યક્તિઓ જતી રહેલી એ અંગે પોલીસ ફરિયાદમાં અમે અરજી આપેલ હતી, જેના અનુસંધાને પોલીસ દ્વારા હેડ કોન્સ્ટેબલ દ્વારા એવું લખવામાં આવ્યું છે કે તમે વાહનો જે છે ને તમે તમારે સીસીટીવી કેમેરા શરૂ કરાવો અને વોચમેન રાખો અને દરવાજા બંધ રાખો. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી હોય કે કરવાના હોય એવી કોઈ અરજીમાં આપવામાં આવેલ નથી. વાસ્તવિક રીતે અમે ફરીથી આ બાબતે પોલીસને લખીએ છીએ કે આ અંગે જે કંઈ અસામાજિક તત્વો હોય એ નગરપાલિકાની મિલકત છે, એ જાહેર મિલકત છે અને જાહેર મિલકતની અંદર કોઈ પણ રક્ષણ કરવાની જવાબદારી નગરપાલિકાની પોતાની હોય છે, પરંતુ જાહેર મિલકતની અંદર જે કંઈ એવું નુકસાન થાય તો એની પોલીસની જવાબદારી પણ ઉપસ્થિત થાય છે, જેથી પોલીસે આ અંગે કાર્યવાહી કરવી જોઈએ. કેટલા વાગે બનાવ બન્યો હતો અને કેટલા લોકો હતા? આ બાબતે અમે પોતે હાજર નહોતા, પરંતુ 1 થી 4 વચ્ચેના સમયગાળામાં આવો બનાવ બનેલ છે. સાહેબ, આપના તમામ સીસીટીવી ચાલુ છે કે બંધ છે? સીસીટીવી ફ્રન્ટના ભાગે ચાલુ છે, પણ સાઈડમાં કોઈ છે એમાં સીસીટીવી નથી. સાહેબ, આપે ખાલી અરજી જ કરી કે એફઆઈઆર દાખલ કરવા સુધીની તજવીજ હાથ ધરી? અરજી કરેલ છે. એફઆઈઆર દાખલ કરવાનો સવાલ નથી આવતો. નગરપાલિકા છે, ચીફ ઓફિસર તરીકે અમે જે નુકસાનો થયેલ છે એ પોલીસ સો મોટો કરીને અરજી અમે અરજી જાણ કરીએ, જાણ કરેલ. સાહેબ, કેટલા વાહનોને નુકસાન કર્યું છે અને કેટલું નુકસાન થયેલું છે? એટલે હવા કાઢીને કાચ તોડી નાખ્યા છે. એટલે નુકસાન કોઈ ગંભીર પ્રકારનું નથી, પરંતુ આ બાબતે જો આ ટેવ પડી જાય ને લોકો જો આ ગુનેગારો છટકી જાય તો બીજી વખત એથી વધારે નુકસાન કરવાની કોશિશ કરે. આ બાબતે ઉપલી અધિકારી સાથે આપને કઈ ચર્ચા થયેલી ખરા? ઉપલી અધિકારી મતલબ નગરપાલિકાનો પોતાનો પ્રશ્ન છે. પોલીસ અધિકારીઓ સાથે તો અમે તો અરજી આપી છે, બીજી કોઈ ચર્ચા એમને કંઈ ફોન થયો નથી, કોઈ રૂબરૂ વાત કરી નથી.